જમો ને નવા આયન ને ખબર હોય આ બેઠા એમ ખબર છે તેને ઊંધિયો જોવા હતા તાર ધવનનો બાપુ આટલા હતા બાપુ છે અને મુખ કુંવારો પર બેઠ બેઠો ઘણી બોલતા હું બોલું ખબર ના થાય મારો હું બેઠો મા બાપ મરી ગયા પૈયને ભોજવીને હાથ પડ્યો સમરા સંસાર તારો છે મત મારી ભીખ આસન માથે બેસીને બોલવા છી છે આ બાપુના શરણમ સંતના જતો રહ્યો મેળ પડી ગયો નકર ઠાકોર હતો ધોકા જ થાય બોલા માજા બધું માન્યું હા શું શું બગાડી નાખ્યું બળોતરો અમે કીધું ને વડે તો કરી ના સભા સારી છે તો બહુ આનંદી છે આજ તો ગ્રાહક છે મારે આજ તો મારો માલ વેચાઈ જાય એવું છે રોજ તેની વાયરા નાખે ઓ ભજન કરો ભજન જવાય ભેળો નહીં થાય લોકો કરે ધનવાળા કમાયેલી મૂડીયું કોક નહીં આવે તેરથી ભરવા પડશે ઉઠાડા બલોદરામ બાપુ બોલે કે ગમે એવું મકાન બારના આ છોડનો બાપુ છે કે હું તો કહું પેલું બોલતા હતા ભારે હજી અમારા છોકરાને કીધું શીખતી કરો મારો વારો છે ભજન હતો સરપંચને ભાભી મળી ગયો વારન બોલ્યો હજી બધા વાત જોઈને બેઠા ત્યાં મહેનતા હતા કે સમરા કાકા કીધું હા કે તમારો ક્યારે વારો આવે કીધું તાર ભાઈનો હુક ઉઠે એ તીર મારો હા હા જો મારે તમારે આ તમારું ઉપાડી લેવાની પાકી વાત છે જેવું કરવું હોય એવું કરજો 100% કેળું આવશે ત્રિકમ કેળું જવું પડશે જપ મારી દાદ પણ કોઈનું આપણું કોમ નહીં આવે મોટો ભોપ હોય ભીખાય કેની કીધું મેનાવતી ગોપીચંદ ભેખ ફેરા બેટા તારા બાપની કાયા હતી ને તારા જેવી હતી એક મારો વસણ પાલે કે બોલ માં કે ભેખ કેતો વાર પેટો વાર પહેરી લીધો રાજા ભરતરી રાજા ગોપીચંદ આમ મારા બાપ બોલો લખ માળવાનો ધણી જાતા કોરે લઈને ભરતરને બે ભરતરીને બે અરે એક ભાઈની લાશ જાતી હતી કે બેસ બેસ કે પેલી લાશ આવે ઘડીક બેહવા રાજા ભરતરીને ભરતરને બેઠા એટલે એક બે એના પતિને જાતા હતા લઈ જો ને મોબાઈલ ભરો આ પડ્યો જો ને જાય તો જોવા છેડો પછી પેલી બાઈને ઝટક્યા છૂટ્યા અને હું મરું કે ધોન રોમ મરે કે પ્રેમજી રોમ મરે અમે મરવાના નથી અમે ડાયરેક્ટ ગાવાના આ તો શરકમાં અમે તો ઝૂલતા આ તો પેલા ભજન નંદા કરતા એ મોહનીયમ લઈ ગયો છે પછી પેલી બાઈને ઝટક્યા છૂટ્યા અને કહે છે કે મને ગાવા દો કે નહીં જાઉં કે ના મારું સત્તર ભયું ગયું પણ મારે દેવીને શું કરવું છે આ બહેને અઘાત લાગ્યો ભળ ભળ અગ્નિ હળતી હતી એમાં પડી અને ભળ ભળ બળી ગઈ રાજા ભરતરીને મગજમાં પેહી હા 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 ઓનો કેવો આ બેનો પ્રેમ કરી ગયો ને બેઠો પીંગળા કે પાણી લાવું કે ના ખાવાનું લાવું કે ના તમે કેમ આજ કે હા નૂર મરી ગયું પણ કે પીંગળા મેં એક અસુંબો જોયો કે શું એક ભાઈ અમે ગામમાં જતા ગુજરી ગયો એને કહેતી કે મને જવા દો મારું સતર ભયું ગયું જીવીને શું કરું મોય પડીને ફાળ ફળ બળી ગઈ એ તો કે ત્રીજા નંબરનો પ્રેમ કે ત્રીજા નંબરનો ચીવો બીજા નંબરનો ચીવો અને તું મને કયા નંબરનો પ્રેમ કરે બૈરો તો ગમે એટલે કયો કરતા જો બાપી જો તો 20 નંબરનો કરતી મારે કે તમારે પણ જો પહેલો નંબર જ કે હું તમને એ પ્રેમ કરું છું જો મોય પડી ગઈ કે આશી અગ્નિ મેલી ગઈ કે મોય પડી ગઈ બીજો ત્રીજા નંબરનો પ્રેમ અને અગુઠે તો અગ્નિ છોપે બીજા નંબરનો પ્રેમ
અને હું તમને પ્રેમ એ કરું છું કે તમારી વાત મારા કોણે આવે ને તો મારો હા હોતો બારી ના નીકળો બારી હોતો અંદર ના આવે એ પહેલા નંબરનો પ્રેમ કરું છું. પણ રાજા ભરેથી અખતરો ના કરતા ને કે રોતા નહીં આવડે અખતરો ના કરતા. એક જણ બે ભાઈ રાજા વિક્રમ ને ભરતથી ગયા બારીને કે તું ઘરે જા અને તાર ભાભીને કહેજે કે શિકારી મહી જાય છે કે શું મોમ કરે છે અને જોયા જેવું થાય કે રાજ મારું કે તારું કે જા કે કહેજે આયા. પિંગળા કે વિક્રમ છે તમારો ભાઈ ક્યાં છે? એ તો સિંહના પંજામાં જ સિંહ નાટ્ય તો સારી રીતે જ કરવું પડે એમ બોલવું પડ્યું કે સિંહના પંજામાં કે મારી નાખ્યા. હા જી પિંગળા એમને જે છોડી મેળ્યો તો દાસી આવી પિંગળા ભાવ જીન પડી. હા ગોપી રાજા ભરતશ્રી આવ્યો બાલ તોડે માટીના પથરા ભરે પિંગળા તારા વણો ને રહી લાશ હેડીને તારે એમને ગુરુ મહારાજ હવા આગમનરામ બાપુ દેવા આયા કે આ ભરતશ્રી રહીને કે પણ એક હાથમાં જાતો હતો એમને લઈને મોર પૂરો બનાવટી પિંગળા પ્રગટ કરી અને મારી બેનો દીકરીઓ કોઈ અખતરો આપણે કરવો નથી. આ તો અખતરો કર્યા જેવું નથી. આ તો છે ને આ તો મુંડનની વાતો કોઈક આવા ભીડુને ભાવે એમ સોરે ચોપડે ના ચિતરાય પછી ભગવાન તેરી ગુજરાતની નર ગળું થઈ જવું પડે. આ તો ઊંડું છે. હકી બોલવું હકી ચાલવું દોનો વાતા બોલ આવા પુરુષને આઠે કોર ના ઉતરે અમર. આ ભરોહે રહેજો ભજનના ભરોહે રહેજો ઈ નર ઓપશે અમર બીજ એને લાગ્યો કાળ એને કેમ કરીને લોપશે. આટલું કી મારા બાપ હું મારી વાણીની વિરમ આલો. સભા બહુ સારી છે. સારા રહેજો. તમને લાયા છે છો આયા બાપુ ઘરે આયા છો જબર જાળવજો બાળ બચ્ચોને ભણાવજો. આ કોરી છલેટ છે. કોરી છલેટ કે મારો બાપો ભજન કરતા હતા તો મારે ભજન કરવું પડે. મારો બાપો ખાડેજીથી પૂંજમાં જવાનો બાપુની વાત કરું છું. હા ઈન દીકરા હોય તો આ તો બધાને હોય એમ કોઈ પણ તમારે બધાને વર પડતો હોય ને તો વરખોનો મોનો બેઠો હોય પણ ગાયો વર કે મને જ બોલે છે. મને જ ગાયું હતું કે કેવું ગાયું હતું મને તો તોડી જાય છે તો મને મોઢે રૂમાલ આડો કર્યો અને કેવું કહે કે સમરો ભાઈ બને ના સમરો મધુભાઈ બને પેપરો છે સમરો ભણતો પાલિશ કરે. અચ્છા મારો બરો હારીજન ને કોઈ હકું કરી તો હું પાલિશ કરું એ ગુલાબભાઈ. હવે આટલો ફી અને મારી વાણીની ગીર મારો અને જીવો ભરવા છે સભા બહુ